આ દ્રશ્યો એ સુરતના સરથાણા વિસ્તારના છે, પણ માત્ર સરથાણાની જ આ સ્થિતિ નથી। સુરતમાં છેલ્લા 24 કલાકમાં મેઘા અનરાધાર વરસ્યા છે અને એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સતત વહેલી સવારથી વરસેલા વરસાદના કારણે અનેક સ્કૂલો જે છે આજે બંધ હતી, પણ ઘણી બધી સ્કૂલો એવી હતી કે જે ચાલુ હતી ને ત્યાં બાળકોને મૂકવા ગયા હતા અને પછી એ બાળકોને બચાવવા માટે ત્યાંની પોલીસ અને રેસ્ક્યુની ટીમો સતત કાર્યરત છે। સરથાણા સિવાય વરાછા પાસેની પણ આદર્શ સ્કૂલ જે છે ત્યાંથી પણ બાળકોને બચાવવાની કામગીરી ચાલી રહી હતી, એના દ્રશ્ય પણ સામે આવ્યા છે। સુરતમાં તો મિની પૂર જેવી પરિસ્થિતિ થઈ છે, કારણ કે સુરતના મોટા ભાગના વિસ્તારો અને રસ્તા એવા છે જે જળમગ્ન થઈ ગયા છે। સાથે જ બહુ બધા લોકોને છે રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। અનેક લોકોના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે, જેમાં બાળકોના તણાઈ જવાથી લઈને લોકોને વીજ કરંટ લાગ્યા હોય એના કારણે મૃત્યુ થયા છે। સુરતમાં 24 કલાકમાં મેઘરાજા જે છે એ કહેર બનીને વરસ્યા છે। આખા દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમની અસર છે, જેના કારણે આપણે આવા દ્રશ્ય જોઈ રહ્યા છીએ। આજે વહેલી સવારથી જે દ્રશ્ય આવ્યા એ તો તમે જોયા જ છે, પણ બાળકોને કેવી રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યા એ પણ તમે જુઓ, કારણ કે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે સુરત માટે આ પહેલી વાર નથી। દરેક વખતે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું પ્રવેશે અને પછી એકવાર તો એવી સ્થિતિ થાય જ કે ત્યાં ભયંકર વરસાદ પડે। આની પહેલાં પણ સુરત એકવાર પૂરથી નીકળ્યું છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સુરતમાં છેલ્લા 24 કલાકમાં ભયાનક વરસાદ પડ્યો છે। મિની પૂર જેવી પરિસ્થિતિ થઈ છે અને એ આંકડાઓ પણ ચોંકાવનારા જ હશે જ્યારે આજના દિવસના અંતે આંકડા આવશે કે આટલા ઇંચ વરસાદ પડ્યો। સુરતમાં એ બાળકોને કેવી રીતના બચાવવામાં આવ્યા, એના સિવાય વરાછામાં જે બાળકો ફસાયા હતા એમને કેવી રીતના પોલીસે બચાવ્યા તે જુઓ।